આપનું સ્વાગત છે। જૂનાગઢથી સમાચાર। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વિસાવદર તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। તો ભેસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા, હાથીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે। ગિરનાર પર્વત પર પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો સોનરખ નદી અને દામોદર કુંડ પાણીથી છલોછલ ભરાયા છે। જિલ્લામાં વરસાદથી નદી નાળા અને જળાશયોમાં પાણી આવ્યું છે। તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જય, જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે, શું વધુ વિગતો? જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે આજે વહેલી સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ વરસાદ છે। જ્યારે ભેસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે વિસાવદર તાલુકા જે છે તેમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે ગિરનાર પર્વત પર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસ્યો છે। જેમાં તેને લઈ જે સોનરખ નદી હોય છે તેમાં પૂર આવ્યું છે। દામોદર કુંડ પર જે નદી પણ વહેતી થઈ છે, કુંડમાં પણ પાણીની આવક થઈ છે। ત્યારે દામોદર કુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો છે। જી જય, આભાર સમગ્ર માહિતી બદલ।